રાજકીય પક્ષોમાં વધતા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ મોકલી છે. કોર્ટે રાજકીય પક્ષોના કામકાજ પર કડક નિયમો બનાવવા અંગે જવાબ માંગ્યો છે. એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે એક અરજી દાખલ કરીને માંગ કરી હતી કે કોર્ટ પક્ષોમાં વધતા ભ્રષ્ટાચાર, જાતિવાદ, સાંપ્રદાયિકતા, ગુનાહિતકરણ અને મની લોન્ડરિંગ પર કાર્યવાહી કરે અને નિયમો બનાવે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે તાજેતરમાં એક રાજકીય પક્ષ પકડાયો છે કે જે 20% કમિશન લઈને કાળા નાણાંને સફેદ નાણાંમાં રૂપાંતરિત કરે છે. પક્ષો ગુનેગારો અને દાણચોરો પાસેથી પૈસા લઈને તેમને વિવિધ હોદ્દાઓ પર નિયુક્ત કરે છે. ઘણા અલગતાવાદીઓ પણ પક્ષો બનાવી રહ્યા છે અને દાન લઈ રહ્યા છે. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોય માલ્યા બાગચીની બેન્ચે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને જવાબ આપવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. 27 ઓગસ્ટના રોજ એડીઆર રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ દેશભરમાં 45% ધારાસભ્યો અને 46% સાંસદો સામે ફોજદારી કેસ નોંધાયેલો છે. આમાંથી 29% ગંભીર કેસનો સામનો કરી રહ્યા છે.